સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આવેલું 5000 વર્ષ જૂનું મહાદેવજીનું એક એવું અદ્ભુત મંદિર જ્યાં મહાદેવે પોતાના ભક્તની રક્ષા કરવા માટે તેમને શિવલિંગની અંદર સમાવી લીધા હતા અને આ ભક્તના નામ ઉપરથી જ મંદિરનું નામ વેણેશ્વર મહાદેવ પડ્યું. વાત છે સન 1025ના સમયની, જ્યારે સોમનાથના વૈભવથી આકર્ષિત થઈને મોહમ્મદ ગઝનવી લૂંટવાના ઈરાદા સાથે ભારત આવ્યો, પરંતુ પ્રભાસ ક્ષેત્રના સ્થાનિક રાજપૂતોએ તેનો સખત વિરોધ કર્યો. રાજપૂતોની હિંમત સામે મોહમ્મદ ગઝનવી લાચાર બન્યો અને સોમનાથને લૂંટવાનું તેનું સ્વપ્ન અધૂરું લાગ્યું. તેથી તેણે કટ્ટરપંથી ઇસ્લામિક વલણ આચરીને પ્રભાસ ક્ષેત્રના રાજપૂત શાસકની રાજકુમારીના અપહરણની યોજના ઘડી. રાજકુમારી વેણી ભગવાન શિવની પ્રખર ભક્ત હતી અને દરરોજ શિવ મંદિર પૂજા કરવા જતી હતી. મોહમ્મદ ગઝનવી અને ઇસ્લામિક સેનાએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વેણી તે શિવ મંદિરમાં જઈને છુપાઈ ગઈ અને શિવજીને તેની રક્ષા કરવા માટેની પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો શિવજીએ ચમત્કાર કર્યો અને શિવલિંગ 2 ભાગમાં વિભાજિત થઈ ગયું અને વેણીને શિવલિંગની અંદર સમાવી લીધી. રાજકુમારીના વાળની છાપ, શિવલિંગ ફાટવાના નિશાન તથા તે શિવલિંગ ઉપર ઇસ્લામિક આક્રમણકારીઓએ કરેલા ભાલાના નિશાન આજે પણ શિવલિંગ ઉપર જોઈ શકાય છે. તો જ્યારે પણ તમે સોમનાથની મુલાકાતે જાઓ તો આ અદ્ભુત શિવલિંગના દર્શન કરવાનું ચૂકતા નહીં. મહાદેવ મહાદેવ.